ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મારી સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અહીંયા ઝડફડ વરસાદ તો આખી આમ તો કાલનો શરૂ જ છે. ટીપું ટીપું વરસાદ થોડો આવે જ રાખે છે. આગાહી છે એટલે વરસાદ તો આવવાનો જ છે. ને અહીંયા અમારા કિચનમાં જો અમારી ચા પણ બનીને રેડી થઈ ગઈ છે ને રોટલી ટિફિનની થઈ ગઈ રોટલી. હા, ટિફિનની રોટલી. પછી હું બનાવ્યું છે સેવ. આજે સેવ બનાવી એમ ને? હા, આજે સેવ વાગ આવી ગયો પાછો એમ ને. ને જોઈનું શાક બનાવ્યું છે. તો એ ચામાં દૂધ નાખવાનું છે ને? હા, દૂધ નાખવાનું છે. તો જો કિચનમાં પણ સરસ મજાની રસોઈ થઈ ગઈ છે. ટિફિન છે બનાવવાનું નથી, ઘણા બહેનું રેડી થઈ ગયું છે. હવે નાસ્તો જ બનાવવાનું બાકી છે. ને અહીંયા બા જો સરસ મજાના ફૂલ લઈ આવ્યા છે. કાબા ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. સારું બધી મૂર્તિ નવરાવી અને ભગવાનના ફૂલ ચડાવી અને દીવાબત્તી કરી. થોડોક વરસાદ મોડો થયો ને તો ફૂલ લઈ આવીને. તો જો આપણે બાજુ સરસ મજાના ફૂલ પણ લઈ આવ્યા છે. જાસુ થારા ખીલા સાજે કાબા અહીંયા લાગશે પણ હું સડી ન આવું. હા, અહીંયા ઉપર છે ને. હા, પછી લઈ આવી ફૂલ. હાલો જરા બહુ મોટો. હા, તો ચાલો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ. આ વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. મિત્રોને ગુડ આફ્ટરનૂન. તો આપણી બપોર થઈ ગઈ છે અને અહીંયા રસોઈ પણ બધી રેડી થઈ ગઈ છે. કેમ કે કજાના પપ્પાને આજે જોબ ઉપર જવાનું છે. બપોરની શિફ્ટ છે આજે. તો જો એ જમવા પણ બેસી ગયા છે. એને રાજુ શું જમો છો આજે? રોટલી અને રોટલો એમ ને? ટમેટા સુધારી દીધા છે, મરચા છે, છાશ. હા, તો જમવા બેસી ગયા છે. 12:30 થઈ ગયા છે ને? તો માધવને મૂકવા જાઓ કે આવું ભારે? હે તમે હેલા જાઓ તો માધવને લઈને સ્કૂલે જાઓ, બરાબર? મૂકી આવું એમ. તો અહીંયા જો અમારી સરસ મજાની રસોઈ પણ રેડી થઈ ગઈ છે અને મારે માધવને મૂકવા જવાનું છે. તો માધવને મૂકતી પણ આવું સ્કૂલે. તો ચાલો અહીંયા બપોરનું બાય જમી લીધું હે બા? હા, જમી લીધું. બે કે કામ હતું, એન્ટ્રી પડાવી હતી ને, તો પ્રાચીને લઈને ગઈ હતી. ઓલી જ મારી વાંહે થતી. થોડો તડકો નીકળતા ઝીણા તો નાખો તડકે. આ દોરલીનો નાખીને સતમાં જોડા હે નહીં આવશે. હા, તો પાછો વરસાદ આવે એવું લાગે છે બા. પાછો ચડ્યો છે જો. તો પાછું કપડાં લેવા દોડવું જોઈએ. અહીંયા નાખો. હા, આ તાર ઉપર તો તરત અહીંથી ખેંચી એકદી દોડીનો દાદરો સડવો. તો અડધા ભીના થઈ જાય. તો જમી લીધા એમ ને તમે? હા, જમી લીધું. પછી 1 વાગે તો ખાઈ લીધું. અડધું પછી જમવાનું દેતી ગઈ હતી.
તો મેં મોડું થાય એમ હતું ને એટલે પછી પ્રાચી લેતી ગઈ હતી. આજ મેં સરખી રીતે જમી લે ને કવડાવતી હોય કા બા પ્રાચી. બહાર લઈને બેઠી હતી પેલી. હા કેટલી ઘડી રમી કા આજે. એને વધારે બહાર ગમે. આ હા. પેલી હેઠે છે ને, પેલો કીચડ આવ્યો હતો ને, તે બે ત્રણ બોલ નાખીને ધોયો હા અને પછી બેઠા તો ઘડીક રમી ત્યાં કચરા બોલ હા તે બધું કામકાજ થઈ જાય ને ઘણી ઘણી બેઠા હોય છે. તો ચાલો અમે જમી લઈએ હો બા. તો ચાલો મિત્રો જો અમે જમવા બેસી ગયા છીએ. હવે દેરાણી જેઠાણી બેને જમવાનું બાકી હતું કા કાચી હે કાચી બેન કાંઈ નહીં બોલે જો બોલો જમવા બેસી ગઈ ને. હા જમવા બેસી ગયો. આજ તો કામી મોડું થયું. હા કોણ બતાય કામ છે. થોડું પછાડ ને એવું હતું હા તો જોયું એટલે મોડું થઈ ગયું. હા તારી મમ્મી બતાય છે. હા એ કે જો આમ આંગળી છે કે મમ્મી બતાય છે. હા તો ચાલો જો અમારી ડીશ પણ રેડી થઈ ગઈ છે. રોટલી ને ચોળીનું શાક ને ભીંડાનું શાક બનાવ્યું છે ને ચોળીનું શાક છે અને સેવ છે. કા સવારમાં સેવ બનાવી હા, હતી. જાજુ સેવ બધી કીધી બનાવી હતી આજે સેવ. જો 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 આંગળી ચીંધે છે. હા કોણ બતાય તમે બતાય છે હે હા તો જો બતાય છે ને પ્રાચી ક્યાં બતાય હા ક્યાં આવી ગયા તો જો ચાલો અમારી ડીશ તૈયાર થઈ ગઈ છે તો અમે પણ જમી લઈએ. તો ચાલો બધા મિત્રો જમવા એ પ્રાચી. હા હા હાલો હા હાલો જમવા કે એને આંગળી અડાડી. તો ચાલો મિત્રો જો માધવની તેડી બેડીને ઘરે આવી ગઈ છું અને પછી મેં બનાવ્યા છે ઢોકળા. જે ઇન્સ્ટન્ટ થાય ને એવા ઢોકળા બનાવ્યા છે. મગની દાળ અડદની દાળ નાખીને પૌવા ને એમાં રવો ને બધું નાખીને બનાવ્યા છે. તો જો એ મેં ચડવા પર મૂકી દીધા છે સરસ મજાના. હવે ચડીને રેડી થાય એટલે આગળ તમને બતાવું. તો ચાલો જો અહીંયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને મારા પ્રાચીબેન પણ જો આવી ગયા છે. જો આ તમે બ્લેન્કેટ લઈ લે હાલો તેડવાનું કે છે. તો ચાલો આ લે તો તેડી લીધી અને એમાં ઢોકળા પણ બનીને રેડી થઈ ગયા છે. હવે બહાર લઈ જઈ અને ચાખા ડીએ ભાને કે કેવા થયા છે એમ. તો ચાલો બા પાસે રહી જઈએ આપણે. હે પ્રાચી હે બા જગ્યા કરો તો બા. બા ઢોકળા બનાવ્યા છે આજે ટ્રાય કરવા માટે હો બા. હા બાને ચખાડી હાલો પછી તમને કહી. તો ચાલો અહીંયા જો બા ઢોકળા બની ગયા છે. બાને આપી પણ દીધા છે અને ચા પણ બા બનાવી નાખી છે તમારી હાટુ. અમારા દાદા ક્યાં ના કહેતા હતા ચા બનાવો ચા આ બનાવો. મસ્ત મજાના ઢોકળા પણ હા. વઘાર થઈ ગયો છે મસ્ત. હા ડ્રાય તલ લીમડો કોથમરી અને આલો મિત્રો ટેસ્ટ કરવા મસ્ત મજાના ઢોકળા છે. સરસ ઠંડીમાં થઈ ગયા બહુ છે. મજા આવે આમાં. અંજલિએ ચાખ્યો હો ભાઈ એમ ને? હા આ લઈ ગઈ મસ્ત ને? થયા છે એ. હા. તો ચાલો જો મસ્ત ઢોકળા થઈ ગયા છે. પ્રાચીબેન તમે ખાવાના છે હે તો હાલો બા ચા પી લો હાલો તમે. ચાલો હવે બોલો બા કેવા લાગ્યા હે બા. અરે હાઈ ક્લાસ મસ્ત છે. આમ હા. જુઓ તો ખરા ટેસ્ટ કરો હાઈ ક્લાસ હા. ઢોકળા છે. ને પોચારું જેવા થયા ને. હમ. હા સરસ થયા છે. જો બાને હોતન ભાઈ હો ભાઈ આજ તો મસ્ત મસ્ત થયા છે. કા પ્રાચીને ખવડાવજો બા થોડા. તો ચાલો બધા મિત્રો મોઢા ઢોકળા ખાવા આવી જાવ હાલો. તો જો ઘનાભાઈ પણ કામેથી આવી ગયા છે અને ઢોકળા ખાધા કેવા લાગ્યા હે ઘનાભાઈ. હાઈ ક્લાસ છે. હાઈ ક્લાસ થયા ને. પેલા કરતા સારા બન્યા. હા ઘનાભાઈ ભાવ્યા નહીં તમને તો પાછા આપણે બનાવશું બરાબર ને. લોટમાં ફેરફાર કરી નાખ્યો છે. નહીં એમાં મગની દાળ પછી અડદની દાળ થોડીક નાખી પછી પૌવા નાખ્યા અને થોડોક રવો નાખ્યો હતો. આ એટલે પોચા ચેન્જ સારા. પોચાની હારા થયા ને ચેન્જ કરી નાખ્યું થોડું તો હારા થયા છે કા. હાઈ તો હવે ક્લાસ. પાછા બનાવશું તો પાછા આવા બનાવશું બધાને ભાવ્યા છે હવે. આ તો ટ્રાય કરવા માટે થોડાક બનાવ્યા તમે. સારા છે. તો જો ઘણા ભાઈને વતન ભાવ્યા કાબા બાની ભાવ્યા તો બા તો કઈક કાઢ્યો વાગતું કાબા. આ મહેમાન એમાં હોય ને તો આ હા. ઓલા નથી કહેતા ઈદડા. આવા ઇન્સ્ટન્ટ બનાવી નાખ્યા હોય તો થઈ જાય ને. ઈદડા કરતા વધારે સ્વાદમાં આવે. હા જમવા બમવા આવ્યા હોય ત્યારે બનાવી નાખી તો સરસ લાગે. તો ચાલો બધા ઢોકળા ખાવા આવી જ જાઓ. અને અંજલિ બેન જો ખાઈને બેસી ગયા હે અંજલિ રેડી કરતી આવી. ભાવ્યા તો ને અંજલિ બેન નહીં ભાવ્યા હો આજે તો. તો ચાલો મિત્રો અહીંયા આપણી સાંજ પડી ગઈ છે અને રસોઈ પણ માંડી દીધી છે અને રસોઈમાં બનાવી છે આજે દૂધીનું શાક. ખાલી દૂધી બટેટા છે કે હા દૂધી દૂધી બટેટા છે. બટેટા છે. હા, દૂધી બટેટાનું શાક. તો આમાં સરસ હળદર નાખી સરસ હા જોયું. માધવને તેડવા ગઈ હતી તો રેડથી દીધા સરસ. હા મધુમ તો ટીચર ડાન્સમાં રહ્યો ને. હા તો પાછું ટી શર્ટ વ્હાઈટ પહેરવાનું છે કા હા ટીચર ગોતવું જોઈએ ને. હવે એ ગોતવું જોઈએ. હા
એ જો કેટલી મોટી દૂધી હતી કા હા. થોડીક દુધારી છે અને શાક બનાવે છે એમાં બસ હવે ચટણી થોડીક નાખી છે હળદર નાખી છે અને ધાણા જીરું અને મીઠું બાકી છે મીઠું પણ નાખવાનું બાકી છે હજી ટમેટું સુધારીને નાખવાનું છે ખીચડી થઈ ગઈ. ખીચડી થઈ ગઈ છે ને એ આપણી ખીચડી પણ થઈ ગઈ છે અને અહીંયાથી ધીરું શાક મીઠું પણ નખાઈ ગયું છે હવે એમાં ટમેટું સુધારી નાખી દઈએ તો જો ચાલો અહીંયા આપણે ટમેટું પણ નાખી દઈએ છીએ અને સહેજ એને કકડાવવાનું છે જેમ કકડે ને એમ શાક સારું થાય તો ચાલો કકડી જાય અને એમાં પછી એમાં થોડુંક જ પાણી નાખવાનું કસર એક્સેસ. થોડુંક જ પાણી નાખીને એને આપણે 2 સીટી કરી નાખીએ તો અત્યારે લગભગ 11 જેવું થઈ ગયું છે અને અત્યારે જો હું ને અંજલિ બે છે ને આ બદામ સુધારવા બેસી ગયા હતા જો આ બદામ સુધારી નાખી છે કેમ કે કાલે છે ને બદામ શેકની બનાવવું છે કાલે 11 છે તો હું અંજલિને બહારની રહેવાના છે તો બદામ સુધારી નાખી ને સવારમાં ટાઈમ ન હોય ને વહેલું એની માટે સવારમાં વહેલું બધું કરવાનું એને જવાનું પાછું સ્કૂલે લઈ જવું છે એને બદામ શેક ને પૂરીને બધું લઈ જવું છે તો મેં બદામ અત્યારે સુધારી નાખી છે હવે કાલે સવારમાં આપણે બદામ શેકને બધું બનાવવાનું છે અને આપણે જે ફરાળી લોટ મગાવ્યો છે એની પૂરીને એવું બધું બનાવવાનું છે તો પછી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગુડ નાઇટ ફ્રેન્ડ